નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ક્રેચ બેઝિક ફન વિથ કોડમાં તમારું સ્વાગત છે. હું ધવલ પટેલ વેસ્ટલાયન્સમાંથી. આજે આપણે લેસન 9માં વાત કરીશું. લેસન 9 વિશે વાત કરીશું, જેમાં એડવાન્સ એનિમેશન અને ઇફેક્ટ વિશે આપણે શીખીશું. એડવાન્સ એનિમેશન અને ઇફેક્ટ શું છે એ આપણે એન્ટી-બુલી પ્રોજેક્ટ દ્વારા આપણે શીખવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એનિમેશનને આપણે સ્ક્રેચની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો હવે આગળ જોઈએ કે કેવી રીતે આપણે એનિમેશનનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ એનિમેશનનો ઉપયોગ જોતા પહેલા આપણે પુનરાવર્તન કરી લઈએ. તો સેશન 8માં આપણે બધાએ જીઓમેટ્રિક પેટર્ન પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેમાં ફંક્શનનો ઉપયોગ કરીને, ફંક્શન એટલે કે માય બ્લોક નામના બ્લોકનો ઉપયોગ કરીને આપણે એક અલગ અલગ જીઓમેટ્રિકલ આકારોનો ઉપયોગ કરીને વિભિન્ન પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરેલો, અને એમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગ સ્કિલનો આપણે વિકાસ કર્યો હતો કે જીઓમેટ્રિક આકાર કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે જીઓમેટ્રિક આકાર બનાવાય, બરાબર. એના માટે શું કરવું પડે, જેમ કે સર્કલ બનાવવું હોય તો શું કરવું પડે, સ્ક્વેર બનાવવું હોય તો શું કરવું પડે. તો સરખા 4 લાઈન દોરવામાં આવે એટલે સ્ક્વેર બને. રેક્ટેંગલ બનાવવું હોય તો એક લાંબી લાઈન અને એક ટૂંકી લાઈન, એવી 2 લાઈનોને 2 વાર રિપીટ કરવામાં આવે 90 ડિગ્રીના એંગલમાં તો રેક્ટેંગલ બને, લંબચોરસ બને. એવી રીતે ત્રિકોણ બનાવવું હોય, ટ્રાયંગલ બનાવવું હોય તો 120 એંગલ આપવામાં આવે અને 3 સરખી લાઈન દોરવામાં આવે તો ત્રિકોણ બને. તો આવી રીતે આપણે વિચારી કોમ્પ્યુટેશનલ થિંકિંગ સ્કિલનો ઉપયોગ કર્યો હતો. હવે આજના પાઠમાં આપણે શું શીખીશું એની વાત કરીએ તો એનિમેશન ઇફેક્ટ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી સ્ક્રેચમાં મુખ્ય એનિમેશન બ્લોક કયા કયા છે એના ઉપર વાત કરીશું. હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ બનાવીશું જેનું નામ છે સ્ટોરી ટેલિંગ. ત્યાર પછી અનપ્લગ્ડ એક્ટિવિટી જોઈશું, અને સ્ક્રેચ તમારી જે મનપસંદ છે સ્ક્રેચ ટિપ્સ અને ટ્રિક્સ એ પણ જોઈશું, અને છેલ્લે તમારે ટાસ્ક પ્રોજેક્ટ તમને આપીશું જે તમારે તમારા ઘરે જાતે બનાવવાનું રહેશે, અને છેલ્લે આપણે તમારી મનપસંદ ક્વિઝ પણ જોઈશું. તો આગળ વધીએ. એનિમેશન ઇફેક્ટ. તો એનિમેશન એક ઝડપથી ક્રમબદ્ધ કોઈ ફોટો અથવા તો સ્પ્રાઇટ કે બેકડ્રોપની શ્રેણી છે, બરાબર. એક કરતા વધારે સ્પ્રાઇટ હોય, એ સ્પ્રાઇટને આપણે પ્રદર્શિત કરવા હોય પણ એક ક્રમબદ્ધ શ્રેણીમાં પ્રદર્શિત કરવામાં આવે તો એને એનિમેશન કહેવાય છે. જેમ કે આ મારો હાથ છે, અત્યારે અહીંયા છે, બરાબર. આ હાથ અહીંયા આવ્યો, પછી નીચે ગયો, પછી નીચે ગયો. તો એમ આ હાથને હું આ રીતે 4 થી 5 વાર આ રીતે મુવમેન્ટ આપું છું તો એ શું બન્યું? એનિમેશન, બરાબર. આ જ રીતે હાથની મુવમેન્ટને જેમ એનિમેશન બનાવી એવી કોઈ પણ આપણે એનિમેશન બનાવી શકીએ છીએ. તો એનિમેશન બનાવવા માટે આપણને 2 પ્રકારના બ્લોક આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે જોઈએ કે એનિમેશન કેવા કેવા પ્રકારના હોય. તો તમે અહીંયા ડોરેમોનનું એનિમેશન જોઈ શકો છો. અહીંયા અલગ અલગ એક છોકરી અને એના ફાધરનું એનિમેશન જોઈ શકો છો. એવા અલગ અલગ પ્રકારના એનિમેશન આપેલા છે જેને આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. એક જ પ્રક્રિયાને એક કરતા વધારે વાર રિપીટ કરવામાં આવી છે એટલે વસ્તુ શું બની છે? એનિમેશન. તો એ એનિમેશન આપણે અહીંયા બનાવીશું. હવે જોઈએ કે એનિમેશનના કયા કયા બ્લોકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો એનિમેશન બનાવવા માટે લુક્સ બ્લોક અને કંટ્રોલ બ્લોક્સ, આ બંનેના ઉપયોગ કરીને આપણે એનિમેશન બનાવી શકીએ છીએ. લુક્સ બ્લોક વિશે આપણે વાત કરી છે. લુક્સ એટલે કે દેખાવ, બરાબર. અને દેખાવની અંદર જેટલા પણ ચેન્જીસ કરવાના હોય એના માટે આપણે લુક્સ બ્લોકનો ઉપયોગ કરીએ છીએ. તો કયા કયા લુક્સ બ્લોક છે? તો ચેન્જ કલર ઇફેક્ટ એ આપણો એક લુક્સ માટેનો બ્લોક છે, બરાબર. દાખલા તરીકે તમે જોઈ શકો છો અહીંયા મેં જે શર્ટ પહેર્યું છે એનો કલર જે છે એના કલરને ચેન્જ કરવો હોય તો હું અહીંયા કલર ઇફેક્ટ બાય 25 આપું એટલે એ કલર ચેન્જ થતો રહેશે. વારે ઘડીએ જે આપણે લૂપની અંદર એડ કરી દઉં તો વારે ઘડીએ કલર ચેન્જ થતો રહેશે, બરાબર. તો એ કલરની ઇફેક્ટ ચેન્જ કરવા માટે, કલર જે છે એમાંથી કોઈ બીજા કલરમાં ટ્રાન્સફર કરવા માટે કલર ઇફેક્ટ, ચેન્જ કલર ઇફેક્ટ બ્લોક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી સેટ કલર ઇફેક્ટ 2. આપણે કોઈ પણ કલર હોય પણ એમાંથી કોઈ બીજા કલરમાં સેટ કરવો હોય, બરાબર, ચોક્કસ કલરને આપણે રાખવો હોય ત્યારે સેટ કલર ઇફેક્ટ નામનો કોડ ઉપયોગમાં લેવામાં આવે છે, બ્લોક ઉપયોગમાં લેવામાં આવે છે. 0ની જગ્યાએ તમે જે પણ કોઈ વેલ્યુ આપો એ પ્રમાણેનો કલર આપણને મળી જાય છે. ત્યાર પછી છે ક્લિયર ગ્રાફિક ઇફેક્ટ્સ. વર્તમાન ગ્રાફિકને જે પણ કોઈ ઇન્ટરફેસ છે એને કાઢી નાખી અને ક્લિયર કરવાનું કામ ક્લિયર ગ્રાફિક્સ ઇફેક્ટ કરે છે. શો અને હાઇડ, બરાબર.
કોઈ ગ્રાફિક્સ તમે બનાવ્યું છે એને તમારે શો કરવું છે કે એને અદ્રશ્ય કરવું છે, તો સ્પ્રાઇટને અથવા તો કોઈ ગ્રાફિક્સને ચોક્કસ જગ્યાએથી દેખાડવાનું અથવા તો એને છુપાવવાનું કામ શો અને હાઇડ બંને પ્રકારના બ્લોક્સ એ કરતા હોય છે. ત્યાર પછી છે ગો ટુ ફ્રન્ટ લેયર. હંમેશા જ્યારે પણ આપણે ગ્રાફિક્સ અથવા તો એનિમેશન ઉપર કામ કરતા હોઈએ ત્યારે હંમેશા એના એકથી વધુ લેયર હોય છે. લેયર એટલે કે પડ, બરાબર. મારે અહીંયા આ હાથ બતાવવો છે, બરાબર, આગળનો, તો આ જે હાથ છે એની પાછળ બીજો હાથ છે અને પછી હું છું, તો એમ 3 લેયર થયા, બરાબર. પહેલા હાથનું લેયર, પછી આ બીજું લેયર, ત્રીજું અને ત્રીજું હું, એમ 3 પડ થયા. તો એ 3 જે પડ છે એ પડ પાર કરીએ ત્યારે મારું શર્ટ તમને, મારા શર્ટના જે છુપાયેલો ભાગ છે એ તમને દેખાય. તો એવી જ રીતે કોમ્પ્યુટરની અંદર પણ લેયર હોય છે, જે આપણે જેટલા પણ ઇમેજ, જેટલા પણ ચિત્રનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર, કોઈ સ્પ્રાઇટનો ઉપયોગ કરતા હોઈએ, તો એમના અલગ અલગ લેયર હોય. બેકડ્રોપ છે સ્પ્રાઇટના નીચેના ભાગની અંદર હોય છે, એ ઉપરના ભાગની અંદર હોય તો આપણને સ્પ્રાઇટ દેખાય નહીં. સ્પ્રાઇટ હોય છે એ બેકડ્રોપના ઉપર હોય છે. ત્યાર પછી બીજું કોઈ સ્પ્રાઇટ લઈએ તો આપણે એના ઉપર લાવવું હોય તો પણ લાવી શકીએ, એના નીચે રાખવું હોય તો પણ રાખી શકીએ. તો એમ જેમ જેમ સ્પ્રાઇટ અને બેકડ્રોપ એડ કરીએ છીએ એ પ્રમાણે એના લેયર સેટ કરવાના હોય છે, બરાબર. તો એ લેયર સેટ કરવા માટે ગો ટુ ફ્રન્ટ લેયર નામનો ઓપ્શન આપણને મળે છે, બ્લોક આપણને મળે છે, જેની મદદથી આપણે સ્પ્રાઇટને આગળ અને પાછળના લેયરની અંદર ખસેડવા માટે આ બ્લોકનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી છે ગો ફોરવર્ડ. આપણે એક સાથે 4 ઇમેજ લીધી છે, 4 ચિત્રો લીધા છે. 4 ચિત્રોમાં છેલ્લું જે ચિત્ર છે એ સમજી લો કે કોઈ ઝાડનું છે, પછી ઝાડના ઉપર ડાળી બનાવી છે તો એના ઉપર ડાળીનું લેયર છે, એના ઉપર પછી ફળનું લેયર છે. તો ઝાડની ડાળીનું, ફળનું ને એ બધા અલગ અલગ લેયર આપણે બનાવ્યા છે અને એનાથી ઝાડ બનાવ્યું છે. તો આપણે મનમાં વિચારીએ તો સમજી શકીએ કે પહેલા શું આવે, તો કે પહેલા પાછળનો જે ભાગ હોય આવે, પછી એ થડનો જે ભાગ હોય આવે, પછી કેરીઓ દેખાય, કેરીઓ ઉપરની સાઈડ દેખાય, અમુક અંદરની સાઈડ દેખાય, એવી. તો એ પ્રમાણેનું લેયર આપણે ગોઠવવું પડે. તો કોઈ એક લેયર બીજા લેયર પાછળ છુપાયેલું હોય તો જે છુપાયેલું લેયર છે એને એક સ્ટેપ આગળના લેયર તરફ લાવવા માટે ગો ફોરવર્ડ લેયર નામના ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કોઈ એક ચોક્કસ સંખ્યાના લેયરથી એને આગળ લઈ જવા માટે આપણે આ બ્લોકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જોઈએ કંટ્રોલ બ્લોક્સ. તો કંટ્રોલ બ્લોક્સની અંદર પણ ઘણા બધા એવા ઇફેક્ટ આપવામાં આવે છે કે જેની મદદથી આપણે કંટ્રોલ અને સાઉન્ડ બ્લોકનો પણ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. તો સાઉન્ડ જે બ્લોક છે, સાઉન્ડ બ્લોકના અંદર પણ એવા અમુક બ્લોક છે, કંટ્રોલ બ્લોક છે કે જેનો ઉપયોગ કરીને આપણે એનિમેશનની અંદર ઇફેક્ટ આપી શકીએ છીએ, એનિમેશનની સાઉન્ડ ઇફેક્ટ સેટ કરી શકીએ છીએ. તો તમે જે પણ કોઈ બોલો છો, જે પણ કોઈ અવાજ આપો છો, એની પીચ લો અથવા તો હાઈ કરવા માટે ચેન્જ પીચ ઇફેક્ટ બાય ઓપ્શન આપવામાં આવેલું છે, બરાબર. એની ફિક્સ પીચ સેટ કરવા માટે હું ભલે ઊંચું બોલું કે નીચું બોલું, પણ એક કન્ટિન્યુઅસ પીચમાં બોલવા માટે સેટ પીચ નામનો ઓપ્શન આપેલો છે, બરાબર. ક્લિયર સાઉન્ડ ઇફેક્ટ નામનો એક ઓપ્શન આપેલો છે, એક બ્લોક આપેલો છે જેની મદદથી આપણે જે પણ કોઈ સાઉન્ડ લઈએ છીએ એની ઇફેક્ટ પ્રોપર આપણને મળે. વર્તમાન સાઉન્ડ જે હોય એને કાઢી નાખાય અને એને ક્લિયર કરે. દાખલા તરીકે હું જે બોલું છું એના પાછળ કંઈ અવાજ આવતો હોય તો એને કાઢી નાખે. તો એવી રીતે સાઉન્ડ ઇફેક્ટને ક્લિયર કરવા માટેનો એક ઓપ્શન છે. બીજું છે ચેન્જ વોલ્યુમ બાય. તો વોલ્યુમને ચેન્જ કરવા માટે, વધતા ઓછી કરવા માટેનો એક કંટ્રોલ બ્લોક છે સાઉન્ડનો. અને ત્યાર પછી છે સેટ વોલ્યુમ. સાઉન્ડના વોલ્યુમને સેટ કરવા માટેનો એક બ્લોક આપવામાં આવ્યો છે જેનું નામ છે સેટ વોલ્યુમ 2, બરાબર. તો એની અંદર તમે જેટલી પણ વેલ્યુ આપશો એટલે વોલ્યુમ પર તમારું સાઉન્ડ રહેશે. તો આવી રીતે એડવાન્સ એનિમેશન ઇફેક્ટની અંદર લુક્સ અને કંટ્રોલ, સાઉન્ડ કંટ્રોલ બંને બ્લોકનો ઉપયોગ કરી અને આપણે એનિમેશન બનાવી શકીએ છીએ. તો એનિમેશન બનાવવા માટે હવે આગળ આપણે હેન્ડ્સ ઓન એક્ટિવિટી જોઈશું, જે તમને નિધિબેન શીખવાડશે અને હું નિધિબેનને આમંત્રિત કરું છું. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું નિધિ ક્વેસ્ટ અલાયન્સમાંથી અત્યારે હું તમને એક પ્રોજેક્ટ બતાવીશ. આ પ્રોજેક્ટ એ પ્રમાણે છે કે એક વિદ્યાર્થી છે, એને કોઈ છેડામણી કરે છે, કોઈ ગુંડાગર્દી કરે છે અને એ વ્યક્તિની સમસ્યા છે અને સમસ્યાને કેવી રીતે અપ્રોચ કરે છે તેના વિશે આ પ્રોજેક્ટ છે અને એના અંતમાં આપણને સોલ્યુશન વિશે પણ જાણવા મળશે. તો રેડી છો બધા પ્રોજેક્ટ જોવા માટે? સૌપ્રથમ આપણે જોઈ લઈએ, પછી આપણે બનાવવાની કોશિશ કરીશું. ઓકે.
એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. અરે આ બોલવું સારી વાત નથી. મારા મિત્રને એકલો છોડી દો. ટીચર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. યાદ રાખો, આવા કિસ્સામાં હંમેશા અવાજ ઉઠાવો અને અન્ય સાથે લાગણીશીલ બનો. બરાબર. તો આ પ્રોજેક્ટ છે, જોયું કેવી રીતે બાળક પોતાની પ્રોબ્લેમ શેર કરે છે અને શિક્ષક એને મદદ કરે છે. તો આવા જ પ્રોબ્લેમ ઉપર આપણે એક સ્ક્રેચ પ્રોજેક્ટ બનાવશું. તો એ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. આ પ્રોજેક્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે, કદાચ એક વખતમાં ના સમજ આવે, 2 વખત જોજો, પણ આપણે અત્યાર સુધીના જેટલા કોન્સેપ્ટ શીખ્યા ને એમાંથી ઘણા બધા કોન્સેપ્ટ આપણને આમાં જોવા મળશે. તો તમે ધ્યાનથી જોયું હશે તો આ પ્રોજેક્ટ જે છે એમાં એક બુલી છે. બુલી એટલે જે પરેશાન કરે છે એ વ્યક્તિ. બીજો છે વિક્ટિમ છે. વિક્ટિમ એટલે કે જે ખુદ હેરાન થાય છે એ ત્રાહિત વ્યક્તિ. ત્રીજું હોય છે એનું બેનપણી હોય છે, એની ફ્રેન્ડ હોય છે કે જે એને મદદ કરવા માટે આગળ આવે છે. અને ચોથું છે જે એના શિક્ષક છે કે જે એને સોલ્યુશન માટે વાત કરે છે અને આપણને જાગૃતતા તો બીજા વિદ્યાર્થીઓને પણ કહે છે કે કેવી રીતે આ સમસ્યાનો સામનો કરવો જોઈએ. તો આપણને જોવા મળ્યું કે 4 સ્પ્રાઇટ્સ છે: બુલી, વિક્ટિમ, ફ્રેન્ડ અને ટીચર. હવે બેકડ્રોપ પણ તમે જોયા. બેકડ્રોપ કયા છે? 3 અલગ અલગ બેકડ્રોપ બદલાણા. પહેલા સ્કૂલ હતી, સ્કૂલની એન્ટ્રીનો ગેટ. બીજો કયો હતો? બીજો હતો જ્યારે ક્લાસરૂમમાં જે પેલું બાળક છે એ આવીને થોડી ફરિયાદ કરે છે કે આવી રીતે મારી સાથે થયું છે. અને ત્રીજું છે જે શિક્ષક લાઇબ્રેરીમાં આપણને સમજાવે છે. તો આ 3 બેકડ્રોપ થયા. તો હવે આપણને આટલી ખબર પડી ગઈ કે આપણે કયા બેકડ્રોપ અને સ્પ્રાઇટ લેવાના છે. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને કોડિંગ કરશું. તો સૌપ્રથમ આપણે આપણા સ્ક્રેચમાં જઈએ અને આ સ્પ્રાઇટ્સ અને બેકડ્રોપને સેટ કરીએ. તો મેં સ્ક્રેચ ઓપન કરી લીધું છે. આપણને આ સ્પ્રાઇટની જરૂર નથી, કાઢી લઈએ. જરૂરી સ્પ્રાઇટ લઈશું. અહીંયા પ્રથમ જે સ્પ્રાઇટ છે બુલી છે, આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. તમે તમારી મનપસંદ સ્પ્રાઇટ પણ લઈ શકો છો. મેં અહીંયા એબી લીધી છે, તમે બીજું કોઈ લઈ શકો છો. બીજું છે એ ખુદ વિક્ટિમ છે. બીજું સ્પ્રાઇટ છે જે ખુદ વિક્ટિમ છે. તો એમાં ડી કરીને એક સ્પ્રાઇટ હતો, એક વ્યક્તિ હતો, એને આપણે અત્યારે લીધો છે. અને ત્રીજી સ્પ્રાઇટ હતો એમનો ફ્રેન્ડ. તો ફ્રેન્ડમાં એવરી નામનું સ્પ્રાઇટ છે. આ પ્રમાણે તો 3 સ્પ્રાઇટ આપણને મળી ગયા. હવે છે શિક્ષક સ્પ્રાઇટ. જો તમે લાઇબ્રેરીમાં જોશો ને તો તમને શિક્ષકનું સ્પ્રાઇટ નહીં દેખાય. જુઓ ક્યાં દેખાય છે? જે આપણા ઇન્ડિયન આપણા શિક્ષક જેવા લાગતા હોય નથી ને સ્પ્રાઇટ, તો આપણે એને અપલોડ કરવું પડશે. ત્યાંથી અપલોડ કરશું. જે આપણે સ્ક્રેચ ટૂલકીટ વિશે જાણ્યા હતા ને, સ્ક્રેચ ટૂલકીટની મદદથી આપણે એ સ્પ્રાઇટને ઉમેરશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં ટૂલકીટ ઓપન કરી લીધી છે. આ ટૂલકીટ આપણે લેસન 7માં જોઈ હતી. હવે આપણું શિક્ષક સ્પ્રાઇટ લેવા માટે આ ટૂલકીટમાં હું એ સ્પ્રાઇટ પર ક્લિક કરીશ. ત્યારબાદ આપણને શું જોઈએ છે? એનિમલ, નેચર, બિલ્ડિંગ નહીં, આપણને ઇન્સાન જોઈએ છે, કેરેક્ટર. તો એ કેરેક્ટર ઉપર ક્લિક કરીશ. ત્યાંથી તમે ટીચર જેવું કયું લાગે છે? જોઈએ છે સાડી પહેરેલા આપણે શિક્ષક જેવો જ લુક આવે છે ને, તેના પર ક્લિક કરીશ. તો આ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આ ડાઉનલોડ થયેલી ફાઇલ હું મારા સ્ક્રેચમાં ઓપન કરી શકું છું સ્પ્રાઇટ તરીકે. તો ચાલો સ્પ્રાઇટને અપલોડ કરીએ. તો સ્પ્રાઇટ અપલોડ કરવા માટે જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું. જ્યાં ડાઉનલોડ થયેલું ફોલ્ડર હોય એના ઉપર ક્લિક કરવાનું. જેમ કે અહીંયા મારી ડાઉનલોડ થયેલી છે. તો આ જો આ રેવમાં આપણું સ્પ્રાઇટ અપલોડ થઈ ગયું છે. હવે તો શિક્ષક બહુ જ મોટા લાગે છે નહીં, તો આપણે એને થોડી સાઇઝમાં બદલાવ કરી દઈશું અને એ અહીંયાથી આપણે કરી શકીએ છીએ. પ્રોપર્ટી લિસ્ટ ખૂબ નાનું થઈ ગયું તો આપણે એને થોડું મોટું કરી દઈશું. ઠીક લાગે છે? જરૂર પૂરતા આપણે નાનું અને મોટું કરીશું. હવે આપણે ટાઈમ છે બેકડ્રોપ લેવાનો. 3 બેકડ્રોપ હતા. કયા? સ્કૂલના, બીજું છે ક્લાસરૂમનું અને ત્રીજું છે લાઇબ્રેરીનું. તો સ્કૂલ માટે તમે સ્કૂલ ટાઈપ કરશો ને એટલે તમને મળી જશે. બીજું આપણે એડ કરી દઈએ, અહીંયાથી જ એડ કરશું, બરાબર, દર વખતે. ક્લાસરૂમનું હતું એનું નામ ચોકબોર્ડ છે. અને જે ત્રીજું હતું બેકડ્રોપ એ હતું રૂમ 1, જે લાઇબ્રેરી જેવું લાગતું હતું. અરે જુઓ, દેખાઈ ગયું? ઓકે. તો હવે આપણે આ પ્રમાણે બેકડ્રોપ લઈ લીધા છે. બેકડ્રોપને જોવું હોય તો એના પર ડબલ ક્લિક કરવાનું એટલે એ તમને ટેબ દેખાશે. ઓકે. તે બેકડ્રોપમાં જઈ અને જે આપણે પસંદીદા હોય એને આપણે હાલ પૂરતો સિલેક્ટ કરી શકીએ છીએ. અત્યારે આપણો પહેલો સીન છે ને તે સ્કૂલથી ચાલુ થશે. તમે સ્કૂલ સિલેક્ટ કરી લીધું, બરાબર. તો આપણા સ્પ્રાઇટને એ લોકો તો રેડી છે. હવે સ્પ્રાઇટની થોડી સાઇઝ જોઈ લઈએ આપણે. ઓકે. તો આપણે આની સાઇઝ થોડી નાની કરી દઈએ, બરાબર. 70 કરી દીધી છે મેં અત્યારે. આની સ્પ્રાઇટ બી નાની કરી દઈએ અને બાકી રહ્યું ફ્રેન્ડ, એમની સાઇઝ બી આપણે નાની કરી દઈએ. હવે આટલું કામ આપણું થઈ ગયું છે,
બરાબર. હવે આપણે એની જગ્યાએ સેટ કરી દઈએ. તો અત્યારે તમે જોશો ને તો આપણે ઘણી બધી વસ્તુ આપણે અત્યાર સુધીમાં ગેમ બનાવી છે, નાના નાના આપણે શીખવા માટે નાના નાના એનિમેશન્સ બનાવ્યા છે, પરંતુ સ્ટોરી આપણી પહેલી છે. તો આપણે થોડું થોડું સ્ટોરી વિશે બી સમજતા હશું કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બની રહી છે. તો જુઓ, હવે હું એને પોઝિશનિંગ કરું છું કે મારે ક્યાં રાખવા છે. તો લાવ્યા પછી આપણે એને સાઇઝ ચેન્જ કરીને આપણે પોઝિશન આપવાની રહેશે. તો આ પોઝિશન જોવાની અત્યારે આમ બાજુ જુએ છે, અલગ બાજુ જુએ છે, બરાબર. તો આપણે એને સેટ કરવું પડશે. આ ભૂલી જે જમણી બાજુ જુએ છે એને ડાબી બાજુ ડી સામે જોડાવવું પડશે, બરાબર, વિક્ટિમ સામે. તો આપણે શું કરશું, ડિરેક્શન દેખાય છે પ્રોપર્ટી લિસ્ટમાં તમને? અહીંયા ડિરેક્શન લિસ્ટમાં દેખાય છે તમને? ત્યાં ક્લિક કરી અને અહીંયા હોરિઝોન્ટલ ક્લિક કરી લેવાનું આ પ્રમાણે, એટલે એનો ફેસ ચેન્જ થઈ જશે. જુઓ, થઈ ગયો ને ચેન્જ. તો આ પ્રમાણે એને સેટલમેન્ટ કરી દેવાનું. અહીંયા સુધી આપણું રેડી છે. હવે શિક્ષક થોડા મોટા લાગે છે, આપણે શિક્ષકની ફાઇનલ સાઇઝ ચેન્જ કરી દઈએ. ઓકે, તો મેં અહીંયા સાઇઝ નાની કરી દીધી છે. આપણું બધું જ રેડી છે. ઓકે, હવે હું શિક્ષકને થોડી વાર માટે હાઈડ કરી દઉં છું, બરાબર. વેન ઇવેન્ટ મૂકી દઉં છું કે વેન ફ્લેગ ઇઝ ક્લિક્ડ, તો શું થશે, ટીચર હાઈડ થઈ જશે. હાઈડ વાળો ઓપ્શન હમણાં આપણે શીખ્યો હે ને એનિમેશનમાં. તો હવે અહીંયા હાઈડ વાળો ઓપ્શન આપણે ચૂઝ કરી લઈએ, જેથી કરીને શિક્ષક ગાયબ થઈ જાય. આપણને અહીંયા શિક્ષકની આ સીનમાં જરૂર નથી. તો અહીંયા શું કર્યું, આપણે એબ્સ્ટ્રેક્શન કરી લીધું. આપણે શું કરીએ, હાઈડ કરી લઈએ. હાઈડ કરવા માટે અહીંયા ઓપ્શન છે જે આપણે હમણાં શીખ્યો છે, વેન ગ્રીન ફ્લેગ ઇઝ ક્લિક્ડ, હાઈડ. તો હવે જ્યારે એને તમે ક્લિક કરશો એટલે હાઈડ થઈ જશે, બરાબર. આપણે પછી ગમે તે શો બી કરી શકશું, બટ હાલ આ સીનમાં જરૂર નથી. તો એક સીન માટે આપણે આખી સ્ટેજ રેડી છે. હવે આપણે આવે છે કોડ કરવાની વાત. તો કોડ કરવા માટે સ્ક્રિપ્ટને આપણે 3 ભાગમાં વિભાજન કરવાનું છે. તો 3 ભાગ કયા? જેટલા બેકડ્રોપ છે એટલા વિભાજન. પહેલું તો જે આપણે સ્કૂલમાં જે વાતચીત થઈ રહી છે એન્ટ્રન્સ ગેટમાં, અહીંયા એ વાતચીત 3:3ની. બીજી વાતચીત કે જે વિક્ટિમ ડી જેના શિક્ષકને ફરિયાદ કરે છે એ સીન. અને ત્રીજો સીન છે જે શિક્ષક એન્ડમાં આપણને મેસેજ આપે છે કે તમારે કેવી રીતે આ સમસ્યાને ડીલ કરવું જોઈએ. તો એ ત્રીજો સીન થઈ ગયો, બરાબર. તો 3 સીનમાં આપણે કોડિંગ કરશું. આપણે જેટલું મેક્સિમમ થાય એટલું કોડિંગ કરશું. બાકી તમને કોડ્સ અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ કોડ્સ મળી જશે. તો ચાલો સીન 1 ને કોડ કરવાનું શરૂ કરીએ. સીન 1 શરૂ થાય છે ભૂલીથી, કે જ્યાં તે આવી અને ભૂલી કરે છે. ભૂલી એટલે ગુંડાગીરી કરવું, હેરાન કરવું. તો હું કહીશ કે જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે ભૂલી ચાલીને આવે. ક્યાંથી ચાલીને આવે ભાઈ? જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે હશે અહીંયા, ભૂલી આમ બાજુ હશે, બરાબર. તો હું એને પોઝિશન આપી દઈશ શરૂઆતમાં કે ક્યાં હશે, પહેલા અહીંયા હશે. અહીંયા તો હશે, પછી ધીમે ધીમે ચાલીને આગળ આવે છે ને ભૂલી, એક વિક્ટિમ પાસે આવે છે ને. તો આપણે એને ચલાવશું. ચલાવવા માટે અગેન જે આપણે વેરિયેબલ વાળામાં શીખ્યું હતું કે એક્સ અને વાય ચેન્જ કરવાથી ઉપર કૂદકા મારે અથવા ચાલે એવી ઇફેક્ટ પણ આવી શકે. તો આપણે એનો જ ઉપયોગ કરીશું અત્યારે. ચેન્જ એક્સ બાય કરીશું. એક્સ એટલે આડું રેખાંશ, વાય એટલે ઊભું રેખાંશ. તો હવે આપણે અહીંયા ચેન્જ વાય બાય નો બ્લોક લઈ લેશું. ઓકે, અને હવે આ તો ધીમે ધીમે 10 ડગલા જ ચાલશે. જોજો 10 ડગલા ચાલ્યું. અચ્છા, જો આપણે વાય લેવાઈ ગયો છે તો વાયની જગ્યાએ આપણે એક્સ લેવાનું છે. એક્સ એટલે આડા અક્ષાંશ ઉપર એ ચાલશે. તો આટલું લઈ લીધું, પણ હવે એક જ વાર થશે, પણ આપણે એને રિપીટ કરાવવું છે. તો રિપીટ કરવા માટે હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડતું હશે કયા બ્લોક? રિપીટ બ્લોક. તો અહીંયા આપણે રિપીટ લઈ લેશું. ઓકે, તો જો કેવી રીતે ચાલીને આવે છે. ચાલીને પાછળ ખસી ગયો ને, એટલે હવે અહીંયા શું થયું, એક્સ આમ બાજુ નહીં આવે. કારણ કે શું કામ? કારણ કે આપણે જોયું કે જ્યારે આપણે જમણી બાજુ જાય છે ત્યારે પ્લસ હોય છે, ડાબી બાજુ માઇનસ હોય છે. એટલે આ જમણી બાજુ જતું રહ્યું. હવે આપણે એને માઇનસ કરશું તો ડાબી બાજુ આવશે. આવ્યું આગળ? પણ બહુ ફાસ્ટ આવી જાય છે નહીં, થોડું ધીમે ધીમે આવવું જોઈએ ને. તેના માટે શું કહીશું આપણે? વેટ. બરાબર, વેટ 0.1 એટલે ધીમે ધીમે આવશે. બરાબર, અને 10 ની જગ્યાએ થોડું 15 મૂકી દઈએ એટલે થોડુંક નજીક પણ આવે. ચેક કરીએ એટલું બરાબર છે પોઝિશન. હા, જો બરાબર લાગે છે ને. હવે તો ચાલીને હવે આવી ગઈ, આવીને પછી એને છેડે છે, હેરાન કરે છે. બરાબર, તો શું કહે છે, આપણે ડાયલોગ મૂકવાનો છે. અને પહેલા તો ડાયલોગ બોલે એવી આપણે ઇફેક્ટ આપવાની છે. તો એ બોલે એ દેખાય સ્પીચ બબલમાં, એના માટે આપણે સે બ્લોક લેશું. યાદ રાખજો, સે બ્લોક છે. સે હલો ફોર 2 સેકન્ડ નથી.
તો આ નોટ કરજો, ખાલી સે હલો બ્લોક લેવાનું છે, સે હલો ફોર 2 સેકન્ડ નહીં. તો ખાલી અહીંયા આપણે લીધું અને આપણે ટાઈપ કરીશું જે આપણે ડાયલોગ બોલવાના છે. તો અહીંયા હું સમય બચાવવા માટે એ ડાયલોગ કોપી કરી લઉં છું પ્રોજેક્ટમાંથી. આ રીતે મેં કોપી પેસ્ટ કરી લીધું છે. તમે તમારી જાતે લખી શકો છો અને પછી આપણે એને રેકોર્ડ પણ કરી શકો છો. તો સ્પીચ બબલ દેખાડે પછી ડેફિનેટલી સાઉન્ડ પણ બોલે પણ છે, બરાબર, અવાજ પણ આવે છે. એટલે અહીંયા તમે રેકોર્ડ ઉપર ક્લિક કરી જેમ આપણે અત્યાર સુધી સાઉન્ડ રેકોર્ડ કર્યા જેમ રેકોર્ડ બી કરી શકો છો. જેમ કે હું ત્યારે રેકોર્ડ કરીશ તો મારો સાઉન્ડ રેકોર્ડ થશે, બરાબર. તો રેકોર્ડ બટન ઉપર હું ક્લિક કરીશ અને હું મારા ડાયલોગ બોલી શકીશ, બરાબર. જ્યારે તમારો ડાયલોગ પતી જાય પછી સ્ટોપ કરી દેવાનું એટલે તમારો ડાયલોગ રેડી થઈ જશે. પ્લે કરીને એકવાર જોઈ લેવાનું. તો આ રીતે આપણે સાઉન્ડ રેકોર્ડ કરી શકીએ છીએ. તો અહીંયા હું સાઉન્ડને અપલોડ કરી રહી છું. આ મારો ડાયલોગ છે. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. તો તમે પણ તમારી રીતે સાઉન્ડ રેકોર્ડ કરી શકો છો અને અહીંયા ઈ સાઉન્ડને સિલેક્ટ કરી શકો છો. આટલું જોઈ લઈએ આપણે. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. આવી ગઈ ને ઇફેક્ટ. હવે આપણે શું કહેશું કે સે અહીંયા નાનો એક ખાલી બ્લોક આપી દેશું. શું કામ? તમે જુઓ અહીંયા ઉપર ડાયલોગ દેખાય છે હજી સુધી, પણ આપણે શું કરવું છે બોલી લે ને. આ ડાયલોગ બોલ્યા પછી કાંઈ જ ના બોલે. આપણે આપી દઈશું કે સે નથિંગ, ખાલી આપી દેવાનું. ઓકે, તો આપણે ચેક કરી લઈએ. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. હવે ડાયલોગ જતો રહ્યો. ઓકે, તો આપણું આટલું કામ થઈ ગયું. પછી શું કરે છે આ પછી આપણા પ્રોજેક્ટમાં જે વિક્ટીમ છે જેની સાથે છેડખાની થાય છે દુઃખી થઈ જાય છે અને થોડું રોવે છે, તો આપણે વિક્ટીમને કોડ કરીશું, બરાબર. તો એને શું કરીશું? વેન ફ્લેગ ઇઝ ક્લિક્ડ ઇવેન્ટ આપીશું સૌથી પહેલા. તો આ પ્રમાણે જો ઇવેન્ટ આવી ગઈ. પછી આપણે શું કહેશું કે તું થોડુંક વેઇટ કર, કાંઈ પણ કર્યા પહેલા વેઇટ કર. શું કામ? પહેલા ડાયલોગ બોલે ને પછી જ આપણે એને રિએક્ટ કરાવવાનું છે. એટલે ડાયલોગ બોલશે ત્યાં સુધી એવું વિચારવાનું કે 4 થી 6 સેકન્ડ થાય છે, બરાબર. તમે જ્યારે ટેસ્ટિંગ કરશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. હું તેને 6 સેકન્ડ વેઇટ કરાવડાવું છું અને પછી આ ભાઈનું કોસ્ચ્યુમ આપણે બદલી નાખશું. અત્યારે જો એનું કોસ્ચ્યુમ કેવું છે, એનો હાથ આવો છે. અત્યારે આપણે કોસ્ચ્યુમ બદલાવી નાખીએ. ઓકે, તેના કોસ્ચ્યુમમાં જશું અહીંયા ટેબમાંથી. પછી જે આપણને જોઈએ ને એ આપણે રાખશું. અહીંયા તમે જુઓ સાઈડમાં તમને દેખાય છે અલગ અલગ કોસ્ચ્યુમ નીચે. આ બધાના કોસ્ચ્યુમ જે જરૂર ના હોય એને ડિલીટ કરી દેવાના. આની જરૂર નથી, આ કામ લાગી શકે, બરાબર. તો આપણે આને રીનેમ કરી દઈશું નોર્મલ. કે પહેલા તો છેડખાની થઈ, પહેલા તો નોર્મલ જ હતું ને, પહેલા થોડી ના સેડ હતો. નોર્મલ જે હશે છે એવો. પછી આપણે એને ડુપ્લિકેટ કરી લેશું. શું કરશું? ડુપ્લિકેટ કરી હવે શું કરવાનું છે? એને થોડું દુઃખી થઈ જાય છે ને, તો દુઃખી હોય એવું લાગવું બી તો જોઈએ. જે હસે છે, કોઈ માણસ દુઃખી હોય તો એટલું બધું હશે. એટલે આપણે એને અહીંયા થોડું સેડ બતાવવાનું છે. જો કેવી રીતે હું એને કામ કરું છું ઝૂમ કરીને, તમારે પણ એવી રીતે કામ કરવાનું રહેશે. ઝૂમ કરતા જવાનું અને પછી જ્યારે અહીં ક્લિક કરો ને તો બધી લાઇન્સ છે, હું એને લાઇન્સ ડિલીટ કરું છું. પછી આ બી છે એને ડિલીટ કરું છું. જો એનું મોં થઈ ગયું ખાલી. હવે હું સિમ્પલ એક લાઈન લઈ લઈશ બાજુમાંથી. હવે અહીંયાથી એક લાઈન ડ્રો કરી લઈશ, બરાબર. જેવું મન પડે એવું, કાંઈ ડરવાનું નહીં. આડાવડું થઈ જાય તો બી કાંઈ વાંધો નહીં. તો હું એક લાઈન ખેંચી લઉં છું. મારી લાઈન થઈ ગઈ. હવે શું કરું? લાઈન તો આડી છે પણ દુઃખી હોય તો થોડુંક આમ સેડ વાળું વળાંક હોય ને, દુઃખી હોય તો હું વળાંક બનાવી નાખું છું, બરાબર. વળાંક માટે મેં અહીંયા આને ચૂઝ કરેલું છે જે રીશેપ કરી શકે કોઈ પણ લાઈનને અથવા શેપને. તો હવે મેં એનો શેપ બદલી નાખીશ. અહીંયા છે એટલે વચ્ચેથી આમ કરીને આમ ઊંચું કરી નાખીશ. એટલે શું થઈ ગયું? સેડ. થોડું ઊંચું કરી આપણે. ઓકે, જો વેરી ગુડ. હવે આટલું થઈ ગયું કામ આપણું. પછી હું સિલેક્શન ટૂલ લઈ લઈશ. શું કામ? જેથી કરીને હવે શેપ બદલાય નહીં. તમારે સિલેક્શન ટૂલથી આને નીચે લઈ લઈશ. તો આ થઈ ગયો સેડ. તમે નાનું મોટું તમારી મરજી મુજબ કરી શકો છો. ગલતી થઈ જાય તે તો અન્ડુ કરી દેવાનું, બરાબર. જેટલું ઝૂમ કરી કામ કરશો એટલું તમને વધારે મજા આવશે આગળ કામ કરવામાં, બરાબર. હવે સેડ વાળું કરી દીધું આપણે રેડી. અને નામ આપી દેવાનું સેડ. બાળકો નામકરણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણને ભવિષ્યમાં કન્ફ્યુઝન ના થાય ઉપયોગ કરતી વખતે. અને મેં સેડ નામ આપી દીધું. સેડ થઈને પછી રૂએ પણ છે
તો રૂ એવું પણ આપણે ડુપ્લિકેટ કરીને બનાવી નાખીએ. શું કરવાનું? આથી નાનકડા આંસુ આપણે દોરી દેશું પેઇન્ટ વડે, બરાબર? આંસુડા થોડી ના જાંબલી કલરના હોય ના હોય ને બાળકો? કેવા કલરના હોય? કોણે કીધું બ્લુ કલર? આંસુડાનો કલર હોય ના હોય ને? પણ આપણે એ દેખાડશું, બરાબર? કારણ કે આપણા માટે તો આ કાર્ટૂન છે. હવે કલર ચૂઝ કરી લીધો છે અને આ એની થિકનેસ ઓછી કરી નાખું છું, બરાબર? જો ઉપર લઈ લેવાનું, પછી એની આંખ હોય ને તમે એને સેટ કરી શકો છો આંસુડા તરીકે, બરાબર? ડ્રો કરી લેવાનું. અહીંયા મેં ડ્રો કરીશ, જેવું તમને આવડે એવું ડ્રો કરી દેવાનું. આ ડાવડું કઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય તો. ઓકે, આમ કરીને આમ શેપ કરી લીધું તો આ રોવા માંડ્યું, બરાબર? તમે એને 1-2 ટપકા પણ આપી શકો છો. મેં અત્યારે ના આવી રીતે રાખ્યું છે. ઓકે, તો આપણા 3 રેડી છે. આને હું નામ આપી દઈશ ક્રાય. ક્રાય એટલે રોવું, હે ને? ઓકે, તો ફરીથી આપણે કોડમાં આવીએ તો એ શું કરે છે? વિક્ટિમ છે એ ડાયલોગ બોલવા સુધી રાહ જુએ છે અને પછી સેડ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, હે ને? કોઈ બદતમીઝી કરે આપણી સાથે તો આપણને ખુશી તો ના થાય, તો એ બી દુઃખી થઈ જાય છે, બરાબર? તો એ દુઃખી થવા માટે કયો કોસ્ચ્યુમ? સેડ વાળો કોસ્ચ્યુમ. જોઈ તમને બતાવું, છે સેડ કોસ્ચ્યુમ. હવે દુઃખી થઈ જાય છે પછી રોવા બી મંડે છે. તો દુઃખી થયા પછી થોડીક સેકન્ડ વેઇટ કરવાનો. ફટાફટ રોવું આવે કોઈને? ના આવે ને? તો થોડુંક આપણે 0.5 સેકન્ડ આપણે એને વેઇટ કરાવશું. પછી આપણે એને થોડુંક રોવડાવશું, બરાબર? કારણ કે દુઃખી છે. તો અહીંયા શું કરશું? આપણે ક્રાયનો ઓપ્શન સિલેક્ટ કરશું. ચાલો આટલું ચેક કરી લઈએ. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. જેવું ચેન્જ થઈ ગયું ને બધું, તો આ પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ. પણ હવે રોવે છે તો રોવાની ઇફેક્ટ તો આવતી નથી. હવે આપણે એના માટે એક સાઉન્ડ એડ કરી દઈએ કે જે રોતું હોય એવી ઇફેક્ટ આપે. તેના માટે હું અહીંયા સાઉન્ડ ટેબ ઉપર જઈશ, સાઉન્ડ ટેબમાં અપલોડ કરી દઈશ. તમે રેકોર્ડ પણ કરી શકો છો, રોતા હોય એવી એક્ટિંગ કરીને એને અપલોડ પણ કરી શકો છો. અહીંયા મેં મારી પાસે જે રેકોર્ડિંગ હતું મેં એને અપલોડ કર્યું છે. ઓકે, હવે જુઓ. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. બરાબર? તો હવે રોવે છે. હવે રોવે છે પછી શું થાય છે? એની ફ્રેન્ડ એને મદદ માટે આવે છે. તો હવે આપણે ફ્રેન્ડના કોડિંગમાં જઈશું, બરાબર? એને સિલેક્ટ કરી લીધું. હવે પણ ફ્રેન્ડને કેમ ખબર પડશે કે મને બોલાવે છે? તો આપણે શું આપવું પડશે? એને બ્રોડકાસ્ટ મેસેજ આપવો પડશે ને ફ્રેન્ડને કે હવે તારે આવવાનું છે. આપણે શું કરશું? ઇવેન્ટમાંથી બ્રોડકાસ્ટ લેશું અને બ્રોડકાસ્ટને નામ આપી દઈશું ન્યૂ બ્રોડકાસ્ટ કરી અને ફ્રેન્ડ હેલ્પ. તમે 1 2 3 4 પણ લખી શકો છો, બરાબર? મેં ફ્રેન્ડ હેલ્પ લખ્યું છે એટલે મેસેજ પાસ કરી લીધો. હવે હું મેસેજ રિસીવ કરીશ કે જ્યારે મને બોલાવે, બરાબર? વેન આઈ રિસીવ ફ્રેન્ડ 1, ત્યારે હું શું કરીશ? હું પણ ચાલતી ચાલતી આવીશ, બરાબર? એની જેમ જે રીતે વિક્ટિમ ચાલતો ચાલતો આવ્યો હતો, તો આપણે શું કર્યું હતું? ત્યાં ચેન્જ એક્સ કર્યું હતું ને? તો આનું પણ ચેન્જ એક્સ થશે. ચેન્જ એક્સ બાય, અને એને પણ આપણે રિપીટ કરવું પડશે. ક્યાં મળે રિપીટ? કંટ્રોલ બ્લોક્સમાં મળે. તો જુઓ આ પ્રમાણે હું રિપીટ આપી રહી છું. હવે એની અંદર આપણે નાખી દઈશું. આ વખતે પ્લસ આવશે કે માઇનસ આવશે? એક્સ પ્લસ આવશે. શું કામ? કારણ કે પોઝિટિવ બાજુ જાય છે, પાછળની બાજુ નથી જતી, બરાબર? એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. જો આવી ગયું. હજી બી થોડી ફાસ્ટ આવી નહીં, તો આપણે એને વેટ આપી દઈએ અને અહીંયા 0.1 કરી દઈએ. પછી શું કહેશે? એના ફ્રેન્ડના બચાવમાં કહેશે કે આવું બોલવું સારી વાત નથી, મારા ફ્રેન્ડને એકલો છોડી દે, બરાબર? તો અહીંયા ડાયલોગ બોલશે. એના માટે આપણે પહેલા ડાયલોગ દેખાડશું. હવે એ ડાયલોગ હું મારા બાજુમાંથી કોપી કરી લઉં છું. ઓકે, તમે એને ટાઈપ પણ કરી શકો છો. હવે આનું જ હું દેખાશે ને? આ તો ખાલી ડાયલોગ દેખાશે, પણ હવે એને વગાડવું પણ હોય, આ સાઉન્ડને વગાડવું પણ હોય તો શું કરવું પડશે? સાઉન્ડ અપલોડ કરવું પડશે. હવે અહીંયાથી જવાનું,
અપલોડ કરી લેવાનું. તમે રેકોર્ડ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મારી પાસે ફ્રેન્ડનો ડાયલોગ છે, તો મેં અપલોડ કરી દીધો. હવે ચેક કરીએ ક્યાં પહોંચ્યું આપણું. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. ઓકે, જો અહીંયા આપણે શું કર્યું, સાઉન્ડ સિલેક્ટ કરવાનું રહી ગયું. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું. હવે અહીંયા બી એક બીજી વસ્તુ જાણવા શું મળી કે જો આગળ જતી રહી આપણે એને ઓરિજિનલ પોઝિશન પણ આપવી પડશે. બરાબર, કેવું પડશે ને કે જ્યારે આ રિસીવ કરે ફ્લેગ ઉપર હું ક્લિક કરું ત્યારે ક્યાં હોવું જોઈએ, વેન ફ્લેગ ઇઝ ક્લિક્ડ આની ઓરિજિનલ પોઝિશન આપણે ડિફાઇન કરી દઈએ, એટલે ઓરિજિનલ પોઝિશન આપણે નક્કી કરી દઈએ. બરાબર, કે આ પોઝિશન ઉપર જાય. ઓકે, તો હવે બરાબર થઈ ગયું. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. અરે આ બોલવું સારી વાત નથી, મારા મિત્રને એકલો છોડી દે. તો અહીંયા કેવું છે ભાઈ, બંનેનો અવાજ સેમ થઈ ગયો. તો હવે અહીંયા હું શું શીખવાડું છું તમને, જે હમણાં એડવાન્સ એનિમેશનનો બ્લોક શીખ્યા એ શીખ્યા આપણે. બરાબર, પિચ વાળો ચેન્જ પિચ. તો અહીં આપણે સાઉન્ડની ઇફેક્ટ ચેન્જ કરવી છે. બરાબર, સેમ અવાજ આવે છે, આપણે થોડો ગર્લ જેવો અવાજ કે થોડો વધારે બદલેલો અવાજ દેખાડવો છે ને, એના માટે આપણે પિચ ચેન્જ કરી નાખશું. બરાબર, એટલે અવાજને જાડો અથવા પતલો કરીશું. તો હું અહીંયા ચેન્જ પિચ બાય કરીશ. બરાબર, ચેન્જ પિચ બાય 10 કર્યું છે મેં. અત્યારે તમે તમારા મુજબ કરી શકો છો. જ્યારે ચેન્જ પિચ બાય 10 થશે તો એનો અવાજ બદલાઈ જશે. જુઓ, અરે આ બોલવું સારી વાત નથી, મારા મિત્રને એકલો છોડી દે. તેનો અવાજ બદલાઈ ગયો. તો આ પ્રમાણે તમે ચેન્જ પિચનો ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. આટલું થઈ ગયું. પછી શું થાય છે, આટલું બોલ્યા પછી પેલો જે વિક્ટિમ છે ટીચર પાસે જાય છે ક્લાસરૂમમાં. ઓકે, તો અહીંયા બે ક્રિયા થઈ કે બેકડ્રોપ ચેન્જ થાય છે અને ટીચર દેખાય છે. તો એ આપણો બીજો ભાગ થયો. તો આપણે એને કોડ કરવું પડશે. શું કરવું પડશે, સૌથી પહેલા તો અહીંયા બ્રોડકાસ્ટ આપવું પડશે કે જ્યારે આટલું પ્રક્રિયા પૂરી થઈ જાય પછી શું કરવાનું છે, આપણે ટીચર પાસે વાત કરવા જવાની છે. તો અહીંયા બ્રોડકાસ્ટ આપી દઈશ. શું નામ આપીશ, ટીચર ટોક આપી દઈશ. તમે તમારા મન પડે એમ આપી શકો છો. પછી વેન આઈ રિસીવ ટીચર ટોક, તો પછી ટીચર તો દેખાશે ને. તો હું ટીચર સ્પ્રાઇટમાં જઈશ અને ટીચરને હાઈડ કરેલા હતા યાદ છે, હવે હું શો કરી દઈશ. તો હવે વેન આઈ રિસીવ ટીચર 1, વેન આઈ રિસીવ ટોક ટીચર, તો શું કરીશ, હું હાઈડની જગ્યાએ શો કરી દઈશ. શો ક્યાં છે, દેખાવ ઉપર છે ને. તો દેખાવવાળા બ્લોક કેમાં મળે, શોમાં. તો અહીંયા હું શો મૂકી દઈશ. તો આટલું થઈ ગયું. ટીચર તો દેખાશે, પણ હવે કરવાનું શું હતું કે હવે સ્કૂલ બેકડ્રોપમાંથી ક્લાસરૂમની અંદરનું બેકડ્રોપ આવવું જોઈએ, બેકગ્રાઉન્ડ બદલાવવું જોઈએ. તો અહીંયા હું બેકગ્રાઉન્ડમાં જઈશ, બેકગ્રાઉન્ડમાં ક્લિક કરીશ. ક્યાં જોઈએ દેખાય છે, ત્યાં હું ક્લિક કરીશ. અહીંયા ડબલ ક્લિક કરીશ ને એટલે એના કોડિંગ એરિયા ખુલી જશે. આ સ્ક્રિપ્ટ એડિટર બેકડ્રોપની છે. તો હવે એમાં હું કોડ કરીશ કે જ્યારે હું ટોક ટુ ટીચર રિસીવ કરું ત્યારે, જ્યારે ત્યારે આવ્યું એટલે મારે શું જોઈશે, રિસીવ કરવાનું છે ટોક ટીચર. ત્યારબાદ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બેકડ્રોપ ચેન્જ કરી દેવાનું છે. બરાબર, મેં ટોક ટીચર સિલેક્ટ કરી લીધું છે. પછી શું કરવાનું, આપણે ઇફેક્ટ આપવાની હતી, ખબર છે તમને. બેકગ્રાઉન્ડ કેવું ધીમે ધીમે બ્લર થઈને ગયું હતું. તો આપણે દેખાવ બદલાવાનો છે ને એનિમેશનમાં. તો હું શું કરીશ, ચેન્જ. કઈ ઇફેક્ટ હતી, થોડું ઝાંખું થાય છે એવી ને. તો અહીંયા ઘણી બધી અલગ અલગ ઇફેક્ટ છે, તમે ધીમે ધીમે એક્સપ્લોર કરજો. કલર બદલાય, ફિશ આઈ એટલે કે એક જગ્યાએથી ખાંચા જેવું થઈ જાય, પિક્સલેટ, પિક્સલેટ એટલે એક પિક્સલ જેવું એટલે કે સ્ક્વેર આવવા માંડે, વ્રીલ છે, વ્રીલ એટલે રાઉન્ડ જેવું દેખાય, બ્રાઇટનેસ વધે. અને ત્યાર પછી ઘોસ્ટ, ઘોસ્ટ એટલે ધીમે ધીમે ટ્રાન્સપેરન્ટ થતું જાય, હે ને. તો અત્યારે હું ઘોસ્ટ ઇફેક્ટ કરીશ કે જેથી ધીમે ધીમે સ્કૂલ વાળું બેકડ્રોપ ટ્રાન્સપેરન્ટ થઈ અને ક્લાસરૂમ વાળો બેકડ્રોપ આવે. તો ઇફેક્ટ હું 25 ની જગ્યાએ 10 કરી દઈશ. ઓકે, અને પછી આને હું શું કરીશ, રિપીટ કરીશ. કારણ કે એ એક જ વાર થશે, થોડુંક જ થશે. આમાં થોડુંક જાજુ દેખાડવું છે એટલે હું ચેન્જ આને 5 વાર કરીશ, રિપીટ 5 વાર. પછી શું કરવાનું છે, શું કરવાનું બાળકો,
પછી સ્વિચ બેકડ્રોપ ટુ એન્ડ વેટ આ વાળો બ્લોક લેવાનું છે. હવે કયું બેકડ્રોપ લેવાનું છે આપણે? ક્લાસરૂમનું. ક્લાસરૂમ એટલે ચોકબોર્ડ વાળું, બરાબર. અને પછી કહેવાનું છે ઘોસ્ટ ઇફેક્ટ ટુ 0, કારણ કે જે ઇફેક્ટ આપી છે એને બંધ બી તો કરવી પડશે, એની અંદર બધું ટ્રાન્સપેરન્ટ જ દેખાશે તમને. એટલે આપણે સેટ ઘોસ્ટ ઇફેક્ટ ટુ 0 કરી દઈએ. તો આટલું ચેક કરીએ આપણે, અને આને થોડું વેટ પણ આપી દઈએ, અને અચાનક ખબર નહીં પડે કે આપણું અચાનક કેવી રીતે બદલાઈ ગયું બેકડ્રોપ. એટલે અહીં આપણે એડ કરી દઈએ વેટ. ઓકે, તો આટલું જોઈએ આપણે. આટલું કર્યા પછી આ બધા હાઈડ બી તો થઈ જશે, હાઈડ થઈ જશે ને, એટલે આપણે વિક્ટીમ પણ હાઈડ થઈ જશે. એટલે આપણે એવું કહીશું કે જ્યારે ટીચર હેલ્પ માટે જાય ને ત્યારે વિક્ટીમ હાઈડ થઈ જાય. When I receive teacher help, then hide. બરાબર, ટીચર ટોક. ઓકે, હવે આ જ વસ્તુ કોને લાગુ પડશે? એમની જે ફ્રેન્ડ હતી એને બી લાગુ પડશે. તો હવે હું આ જ કોડને જો ડુપ્લિકેટ કરું છું, કેમાં? બીજા સ્પ્રાઇટમાં. જે તમે જોશો તો અહીંયા હું કોપી કરું છું. આ પ્રમાણે મેં મૂકી દીધું, એટલે અહીંયા કોપી થઈ ગયું. ઓકે, હવે હાઈડ આપ્યું છે તો શો પણ આપવું પડશે, કે જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરીએ ત્યારે શો પણ થાય. તો આ જ સેટિંગ આપણે પહેલાને આપી દઈશું. When flag is clicked, show. ઓકે, તો આટલું આપણે ચેક કરીએ. એ તો ખૂબ જ મોંઘો અને ડફોડ. જો અહીંયા શું જાણવા મળ્યું કે જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરીને ત્યારે બેકડ્રોપ બી આપણે ચેન્જ કરી દેવાનું. ઓકે, તો અહીંયા જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરીએ ત્યારે બેકડ્રોપ કયું હોવું જોઈએ? સ્કૂલ વાળું. અત્યારે તો રૂમ વાળું આવી ગયું છે, એટલે એ પણ આપણે ચેક સાથે સાથે જ કરી લઈએ. હવે જોઈએ. એ તો ખૂબ જ મોંઘો અને ડફોડ છે. અરે, આ બોલવું સારી વાત નથી. મારા મિત્રને એકલો છોડી દો. બરાબર, જો કેવી ઇફેક્ટ સાથે આ બદલાઈ ગયું બેકગ્રાઉન્ડ. રેડી છે? હવે આપણા શિક્ષક ઉપર જઈએ અને એનું કોડિંગ કરીએ. તો અહીંયા શું કરે છે? હવે કોડિંગમાં જે વિક્ટીમ છે એ ફરિયાદ કરવાની વાત કરે છે કે મારે તમને કાંઈક વાત કરવી છે, તો એ શેર કરે છે શિક્ષક સાથે. તો when I receive teacher talk, શું કહેશું? 1 સેકન્ડ માટે વેટ કર, કારણ કે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ લાગતા પણ 1 સેકન્ડ હશે. પછી એ બોલશે કે શિક્ષક મારે તમને એક વાત શેર કરવી છે. તેના માટે ફરીથી સેવ બ્લોક લેશું, ફરીથી પ્લે સાઉન્ડ વાળું લેશું, અને ડાયલોગ જે છે આપણે આમાં મૂકી દેશું. હું અહીંથી કોપી પેસ્ટ કરું છું, પણ તમે એને ટાઈપ પણ કરી શકો છો. ટીચર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તો આ હતો ડાયલોગ, જેને આપણે કોપી પેસ્ટ કરી દઈએ, અને એનો સાઉન્ડ પણ આપણે અપલોડ કરી દઈએ. તો હું અહીંથી સાઉન્ડ અપલોડ કરી રહી છું. ઓકે, હવે આ જ સાઉન્ડને હું આગળ સિલેક્ટ કરી લઈશ, અને પછી કહી દઈશ સે નથિંગ, કારણ કે ડાયલોગ જતો રહે, એટલે બોલતું હોય એવું જ દેખાશે. બરાબર, આટલું થઈ ગયું. ઓકે, ચેક કરી લઈએ એકવાર. એ તો ખૂબ જ મોંઘો અને ડફોડ છે. અરે, આ બોલવું સારી વાત નથી. મારા મિત્રને એકલો છોડી દો. ટીચર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. થઈ ગયું આટલું. હવે આપણો એન્ડ સીન આવે છે. હવે શિક્ષક આપણને છેલ્લો મેસેજ આપે છે. બરાબર, હવે એ છેલ્લા મેસેજને આપણે ફરીથી બેકડ્રોપ ચેન્જ કરવું પડશે. તો આપણે ફરીથી બેકડ્રોપના કોડિંગમાં જઈશ. બરાબર, હવે એને અહીંયા ડુપ્લિકેટ કરી લઈશ, કારણ કે આપણે સિમિલર જ કોડ લેવાનો છે, પણ બ્રોડકાસ્ટ ચેન્જ થશે. એટલે હવે શું થશે? હવે આ જે વિક્ટીમ છે ને એ પોતાનું બોલવાનું પૂરું કરી લે ને પછી એન્ડ સીનમાં જશું. તો આપણે અહીંયા એક નવું બ્રોડકાસ્ટ આપવો પડશે. હવે બ્રોડકાસ્ટનું નામ આપી દઉં છું એન્ડ સીન. બરાબર, કે બોલી લે પછી એન્ડ સીનનો મેસેજ જશે. બરાબર, પછી પાછું બેકડ્રોપમાં હું એને સિલેક્ટ કરીશ. when I receive એન્ડ સીન. બરાબર, જો આપણે ઉપર કોપી કર્યો છે ને ટીચર ટોકની જગ્યાએ એન્ડ સીન. બરાબર,
બધું જ બરાબર છે. ચોકબોર્ડની જગ્યાએ આપણે લાસ્ટ કયા સીન છે, કયો સીન છે બાળકો? રૂમ 1 માં, બરાબર. તો રૂમ 1 ચેન્જ હશે. તો આટલો જ ફેરફાર કર્યો છે મેં અહીંયા. બે જ જગ્યાએ બેકડ્રોપ ચેન્જ કર્યો અને બીજું છે બ્રોડકાસ્ટ ચેન્જ કર્યો. તો ત્યાં જઈને શિક્ષક બોલે છે કે આપણે બધા સાથે લાગણીશીલ રહેવું જોઈએ, કોઈને હેરાન ના કરવું જોઈએ, અને આવું કંઈ થાય તો બીજા સાથે વાત કરવી જોઈએ. તો એ ડાયલોગ બોલે છે. તો કોનો ડાયલોગ છે? શિક્ષકનો. તો આપણે શિક્ષક સ્પ્રાઇટ ઉપર ક્લિક કરશું. અહીંયા હું શિક્ષક સ્પ્રાઇટ ઉપર ક્લિક કરું છું તો એમના ડાયલોગમાં આપણે એડ કરીશું કે જ્યારે એન્ડ સીન આવે ત્યારે તે ડાયલોગ બોલે કે આવા કેસમાં બધાને શેરિંગ બી કરવું જોઈએ અને બીજા સાથે લાગણીશીલ રહેવું જોઈએ. તેના માટે હું સેવ બ્લોક લઈશ અને પછી પ્લે સાઉન્ડ અનટિલ લઈ લઈશ, બરાબર, પીક કરાવવા માટે. હવે એ જ ડાયલોગને હું કોપી કરી લઉં છું અહીંયા કોડમાં જઈને, બરાબર. તો આ શિક્ષકનું ડાયલોગ છે, તમે લખી શકો છો. હું અત્યારે કોપી કરું છું કારણ કે લખવાનો સમય ના જાય. અને અહીંયાથી સાઉન્ડ તમે રેકોર્ડ કરી શકો છો. હું અહીંયા અપલોડ કરી રહી છું. આપણે ટીચર સાઉન્ડ અપલોડ કરી લઈએ. યાદ રાખો, આવા કિસ્સામાં હંમેશા અવાજ ઉઠાવો અને અન્ય સાથે લાગણીશીલ બનો. તો આપણો ડાયલોગ છે જે આપણે એને અહીંયા સિલેક્ટ કરી લઈએ. તમે ઇફેક્ટ દેવા માટે ઊભી નક્કી કરી શકો છો કે એ ટીચર થોડું સરકીને બેકગ્રાઉન્ડમાં વચ્ચોવચ ઊભા રહે. એના માટે તમારે બે વસ્તુ કરવી પડશે. પહેલાં તેમની ઓરિજિનલ પોઝિશન ફિક્સ કરવી પડશે. વેન ગ્રીન ફ્લેગ જાય ત્યારે આ જ જગ્યાએ શિક્ષક ઊભા હોય. અને બીજી જગ્યાએ અહીંયા નક્કી કરવી પડશે કે જે વચ્ચોવચ ગ્લાઇડ થઈને પહોંચે છે તે અહીંયા તમે મૂકી શકો છો. અને એક નાનકડો સેવ બ્લોક આપણે મૂકી દઈએ જેથી કરીને શિક્ષક ડાયલોગ બોલ્યા પછી કાંઈ ના બોલ્યા. ઓકે, હવે આપણે ચેક કરી લઈએ આપણો પ્રોજેક્ટ રેડી છે. એકવાર જોઈ લઈએ આપણે એને બરાબર છે કે નહીં. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. અરે, આ બોલવું સારી વાત નથી. મારા મિત્રને એકલો છોડી દે. ટીચર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. યાદ રાખો, આવા કિસ્સામાં હંમેશા અવાજ ઉઠાવો અને અન્ય સાથે લાગણીશીલ બનો. આટલું થઈ ગયું. એક વસ્તુ આપણે રહી ગઈ છે જે આપણે કરવાની બાકી છે, જે છે વિક્ટિમ હાઈડ થઈ જાય. ક્યારે? જ્યારે એન્ડ સીન આવે ને ત્યારે વિક્ટિમ હાઈડ થઈ જાય. તો એક બ્રોડકાસ્ટ આપી દઈશ. વેન આઈ રિસીવ એન્ડ સીન, ત્યારે કોણ હાઈડ થઈ જાય? વિક્ટિમ. તો હાઈડ માટે લુક્સ બ્લોક. ઓકે, તો અહીંયા આપણે એડ કરી દીધો. હવે આપણો પ્રોજેક્ટ ફાઇનલી રેડી છે. આપણે એક ફાઇનલ લુક આપી દઈએ. એ તું ખૂબ જ મૂંગો અને ડફોડ છે. અરે, આ બોલવું સારી વાત નથી. મારા મિત્રને એકલો છોડી દે. ટીચર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. યાદ રાખો, આવા કિસ્સામાં હંમેશા અવાજ ઉઠાવો અને અન્ય સાથે લાગણીશીલ બનો. તો આ હતો આપણો પ્રોજેક્ટ. જોયું કેવી રીતે સ્ક્રેચનો પ્રોજેક્ટ કોઈ પણ સમસ્યાને એક્સપ્રેસ કરવા માટે અને સોલ્વ કરવા માટે હેલ્પ કરે છે. તો ચાલો આપણે ફરીથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રોજેક્ટ બનાવ્યો અને એના માટેની જે જરૂરી સ્પ્રાઇટ્સ અને બેકડ્રોપ છે એ લિસ્ટ કરેલા છે. રેફરન્સ લઈ શકો છો. અટકી જાઓ તો બધા સ્પ્રાઇટ્સના કોડ અહીંયા તમને આ પ્રમાણે દેખાશે જે સ્લાઇડમાં મેં મૂકેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી રહેશે. હવે એની આગળ વધીએ આપણે તો જોઈએ અનપ્લગ્ડ એક્ટિવિટી. તો ટિંકરિંગ પ્રોબ્લેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં હવે હું તમને એક ટાસ્ક આપું છું અને જો બધાએ ફરજિયાત કરવાનો છે. શિક્ષક મિત્રો, તમને પણ વિનંતી છે કે બાળકો આ પ્રોસેસથી જાય અને એ લોકો આ પ્રોજેક્ટ બનાવે એને આપણે એન્શ્યોર કરીએ. તો કઈ એક્ટિવિટી કરવાની છે? સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, તમે 3 થી 5 સભ્યોના ગ્રુપમાં ડિવાઈડ થઈ જાઓ. એટલે તમારે ગ્રુપ્સ બનાવવાના છે. એ ગ્રુપમાં 3 થી 5 બાળકો હોઈ શકે. હવે 3 થી 5 બાળકોનું તમારું ગ્રુપ છે તમારા ફ્રેન્ડ સાથેનું, એનું નામ પાડો, બરાબર, ગ્રુપનું કોઈ નામ. પછી તમારી આસપાસ જેટલી સમસ્યા તમે જુઓ છો અને અનુભવો છો એના વિશે તમે કોઈ એક સમસ્યા તમારા ગ્રુપમાં ચર્ચા કરો. પણ સમસ્યા એવી હોવી જોઈએ કે જે તમે ફીલ કરો છો અથવા અનુભવો છો. સમસ્યા કાંઈ પણ હોઈ શકે. મને હોમવર્ક નથી ગમતું, મમ્મી પપ્પા, દાદા દાદી, સ્કૂલ રિલેટેડ કોઈ પણ સમસ્યા હોઈ શકે છે. એ સમસ્યા તમારે પોતાના માટે એક સમસ્યા લખવાની છે અને એ સમસ્યા બધા સાથે શેર કરવાની છે. તો ગ્રુપમાં કેટલી 3 થી 5 સમસ્યા થઈ?
હવે 3 થી 5 સમસ્યામાંથી કોઈ એક સમસ્યા પસંદ કરવાની છે બધાએ સાથે મળીને, અને એ એક સમસ્યાને સિલેક્ટ કર્યા પછી આપણે એના ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનો છે. તો અનપ્લગ્ડ એક્ટિવિટી હતી. તો એના પછી આપણે ટાસ્ક તરફ આગળ જઈએ ને, તો જે સમસ્યા આપણે અનપ્લગ્ડ એક્ટિવિટીથી નક્કી કરીને એ જ સમસ્યા ઉપર તમારે એક સરસ મજાનો પ્રોજેક્ટ બનાવવાનો છે. જે આપણે વાર્તાનો પ્રોજેક્ટ બનાવ્યો ને એવો જ એક પ્રોજેક્ટ બનાવવાનો છે, જેના માટે સ્પ્રાઇટ અને બેકડ્રોપ અને સ્ક્રિપ્ટ તમે જાતે બનાવી શકો છો. અને એના માટે આપણા બધા વેબિનારને મદદ લઈ શકો છો જો તમે અટકી જાઓ છો તો, અને કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. જરૂર પડી ત્યાં સ્ક્રેચ કાર્ડ્સ, ટૂલ કિટ બધી વસ્તુનો ઉપયોગ કરજો. તો આ છે તમારું ટાસ્ક કે સ્ક્રેચને કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવાના માધ્યમ તરીકે ઉપયોગ કરવો. આગળ વધીએ આપણે તો ટિપ્સ અને ટ્રિક્સમાં. આજ વખતે એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે ઘણી વખત તમને પ્રશ્ન થતા હશે કે મારે સ્કૂલમાં જ હોઉં ત્યારે મારે સ્ક્રેચ થાય છે, અથવા તો સ્કૂલમાં કમ્પ્યુટર નથી તો હું સ્ક્રેચ કેવી રીતે ભણું. તો સ્ક્રેચ બીજી બે રીતથી પણ તમે શીખી શકો છો. પહેલાં તો છે મોબાઈલ ફોનની જ બંને રીતો છે. પહેલી રીત છે તમે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં ઓનલાઈન સ્ક્રેચને વાપરી શકો છો. એના માટે કંઈ નહીં, તમારે ગૂગલ ક્રોમ, યુસી બ્રાઉઝર જે પણ મમ્મી પપ્પા વાપરતા હોય બ્રાઉઝરમાં ઓપન કરવાનું છે, સ્ક્રેચ લખીને ઓપન કરવાનું છે. વેબસાઇટની લિંક અહીંયા આપેલી છે અને તમે આ પ્રમાણે સ્ક્રેચનો ઉપયોગ કરી જે પ્રમાણે તમે કમ્પ્યુટરમાં કરો છો એવી જ રીતે મોબાઈલ ફોનમાં વાપરી શકશો. બીજો ઓપ્શન છે પણ જે હું રેકમેન્ડ નથી કરતી, બને ત્યાં સુધી આ જ ઓપ્શન ઉપર કામ કરજો. પણ જો આ ઓપ્શન નથી કરવો તમારે તો બીજો ઓપ્શન છે તમે અહીં આપેલી પ્લે સ્ટોરની લિંક ઉપર ક્લિક કરીને સ્ક્રેચ જુનિયર પણ વાપરી શકો છો. જે થોડું અલગ હશે આપણે વાપરીએ છીએ એના કરતાં, પરંતુ એ પણ તમને મદદરૂપ રહેશે. એ 3 થી 5 વર્ષના બાળકો માટે બહુ સારું છે, પણ જો તમે એનાથી વધારે છો ઉંમરમાં તો તમારા માટે હું આ રેકમેન્ડ કરીશ. તો મોબાઈલથી પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રેચ કરી શકો છો. તો ગ્રુપ એક્ટિવિટીમાં પણ હવે તમને તકલીફ નહીં પડે. આની સાથે આપણે આગળ વધીએ. શું શીખ્યા આજના સેશનમાં? આજના સેશનમાં આપણે સરસ મજાનો એક કોડિંગનું પ્રોજેક્ટ બનાવ્યો, એન્ટીબુલી પ્રોજેક્ટ. એક બાળકની સમસ્યા હતી, એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરી. વિઘટન કર્યું, અલગ અલગ સીનમાં વસ્તુઓને વિભાજન કરી દીધું. પેટર્ન ઓળખી કે તેનું કેવી રીતે કોર્ડિનેશન કરવું ડાયલોગનું. ત્યાર પછી એબ્સ્ટ્રેક્શન કર્યું. ઘણા બધા ડાયલોગ થઈ શકતા હતા ને, પણ પછી જરૂરી વસ્તુ હતી એ જ રાખી અને બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરી અલ્ગોરિધમ્સને પણ ફોલો કર્યા. અને આના પછીનો પાર્ટ વિશે આપણે જાણીએ તો આના પછીનો જે પાર્ટ છે એ છેલ્લો પાર્ટ છે, જે ફાઇનલ પ્રોજેક્ટ થશે. આપણે બધી લર્નિંગને એક સાથે જોઈશું અને આપણા કોર્સનો છેલ્લો લેસન હશે આના પછીનો લેસન. તો ચાલો આગળ વધીએ આપણે KBS તરફ. કોણ બનેગા સ્ક્રેચ સ્ટાર? સ્ક્રેચ સ્ટાર બનવા માટે તમારો આજનો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા એ ઝડપથી ક્રમબદ્ધ ફોટોની શ્રેણી પ્રદર્શિત કરીને વિશિષ્ટ મોશન ઇફેક્ટ આપવાનું કાર્ય કરે છે. ઓપ્શન એ લુક્સ, બી મોશન, સી સાઉન્ડ, ડી એનિમેશન. સિલેક્ટ કરો કયો સાચો ઓપ્શન છે. વેરી ગુડ. તો આનો સાચો જવાબ છે ડી એનિમેશન. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે. અહીં સૂચવેલ બ્લોકનું કાર્ય શું છે? ઓપ્શન એ આપેલ રકમ દ્વારા ચોક્કસ ગ્રાફિકની અસરમાં ફેરફાર કરવો. બી ચોક્કસ કિંમત પર વિશિષ્ટ ગ્રાફિક અસરને સેટ કરવી. ઓપ્શન સી સ્પ્રાઇટને આગળ અથવા પાછળ લેયર પર ખસેડવું જેથી કરીને તે અન્ય સ્પ્રાઇટ પર ઉપર અથવા નીચે દેખાય. ઓપ્શન ડી ચોક્કસ સંખ્યાના લેયર દ્વારા સ્પ્રાઇટને આગળ વધવા અથવા પાછળ ખસેડવા માટે દ્રશ્ય સ્વરૂપે તેનું સ્થાન બદલે છે. તો જુઓ અહીંયા કયો બ્લોક છે? ગો ફોરવર્ડ ખાલી જગ્યા. કયો સાચો આન્સર છે? કરેક્ટ. ઓપ્શન ડી ઇઝ રાઈટ કે કોઈ પણ ચોક્કસ સ્થાને કોઈ લેયર દ્વારા જે બી લેયર સ્પેસિફાઈ કર્યું છે ને એ જ લેયરમાં એ જાય છે. ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ. વર્તમાન સાઉન્ડ ઇફેક્ટને કાઢી નાખવા માટે કયા બ્લોકનો ઉપયોગ થાય છે? ધ્યાનથી જુઓ. જો બ્લોકના નામ બોલીશ તો તમને આવડી જશે જવાબ, એટલે તમારે જાતે ગેસ કરવાનું છે. ઓપ્શન એ, બી, સી કે ડી. ધ્યાન તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવો સાચો આન્સર છે? રાઈટ. ઓપ્શન સી સાચો જવાબ છે. ક્લિયર સાઉન્ડ ઇફેક્ટ. નામ જ કહે છે કે સાઉન્ડ ઇફેક્ટ ક્લિયર કરવાના બ્લોકને ક્લિયર સાઉન્ડ ઇફેક્ટ કહેવાય છે. સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે આપણી સામે. સ્ક્રેચમાં સ્પ્રાઇટને આછો એટલે કે ટ્રાન્સપેરન્ટ કરવા માટે કયા બ્લોકનો ઉપયોગ થાય છે, જે હમણાં આપણે પ્રોજેક્ટમાં પણ ઉપયોગ કર્યો? ચેન્જ ગોસ્ટ ઇફેક્ટ બાય, ચેન્જ ફિશ આઈ ઇફેક્ટ બાય, ચેન્જ કલર ઇફેક્ટ બાય અને ચેન્જ પિક્સલેટ ઇફેક્ટ બાય. તો કયો સાચો આન્સર છે?
કરેક્ટ, ઓપ્શન એ સાચો આન્સર છે. આપણે ઘોસ્ટ ઇફેક્ટ પસંદ કરી હતી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આજનો આપણે જોઈએ. નીચેનામાંથી વાસ્તવિક જીવનના ઉદાહરણમાંથી એનિમેશન ક્યાં નથી? ક્યાં નથી હો? ઓપ્શન એ સિનેમા, બી કાર્ટૂન, સી જીશાલાયક, ઉપરોક્ત એક પણ નહીં. સાચો જવાબ સિલેક્ટ કરો. રાઈટ, સાચો આન્સર છે ઉપરોક્ત એક પણ નહીં. અહીંયા છે પૂછ્યું હોત તો શું વાત? ઉપરોક્ત બધા આન્સર સાચા છે, હે ને? તો આ હતો આપણો આજનો સેશન. આજના સેશનમાં જોડાવા બદલ આભાર. આપણે આગળની જર્ની નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. તો શિક્ષક મિત્રો, આપણે વેબિનારના અંત સુધી આવી ગયા છે અને મને આશા છે કે આ વેબિનાર તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે બાળકો સુધી લઈ જવા માટે. તો જે તમે બાળકો સુધી લઈ જાઓ છો તો એ સિસ્ટમના ચેન્જના ભાગરૂપે આપણે ઘણી બધી સ્કિલ્સ બાળકોને ડેવલપ કરવામાં મદદ કરે છે. તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે, એને આપણે રેકોર્ડ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ વેબિનારના અંતમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં એક ફોર્મની લિંક મોકલવામાં આવશે, જે છે થીમેટિક વેબિનાર અને ઇન ક્લાસરૂમ ફોર્મ. એ ફોર્મ તમારે જરૂરથી ભરવું અને એ ફોર્મમાં જ્યારે તમારી મૂળભૂત ડિટેલ્સ હશે એના પછી તમને 3 ભાગ દેખાશે. પહેલો તો છે થીમેટિક વેબિનાર ગુજરાત ઈ ક્લાસ યુટ્યુબ, બીજો હશે કે સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ અને ત્રીજો હશે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ. તો જો તમે આ વેબિનાર બતાવો છો તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું, થીમેટિક વેબિનાર યુટ્યુબ ઈ ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં સ્ક્રેચનો વેબિનાર અથવા તો સ્ક્રેચની સેશન લઈ રહ્યા છો તો તમારો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું, સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનનો સેશન લીધો છો, એટલે કે વેબિનાર બતાવ્યા સાથે સાથે પ્રવૃત્તિ પણ તમે કરાવી છે, તો તમારે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ એ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને બાળકોની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આ વેબિનાર અથવા તો આ પ્રવૃત્તિ, આ સેશનનો લાભ લીધો છે, એ તમારે આગળ લખતું જવાનું છે સંખ્યામાં અને તમારે એને સબમિટ કરી દેવું. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તમારે વિદ્યાર્થીઓ સુધી તમે લઈ જાઓ છો તે અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ તમારા વતી આ વસ્તુ, તમારી પ્રોગ્રેસ શેર કરીએ છીએ. તો અચૂકથી આ ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.